નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા. કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું. તો દર્શક મિત્રો, ન્યૂઝની શરૂઆત કરીએ તે પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર. કાશ્મીરી આતંકી ઘટનાને પગલે કચ્છમાં એલર્ટ, સરહદો પર ચુસ્ત પેટ્રોલિંગ, શહેરોમાં વાહન ચેકિંગ. વિવિધ સંસ્થાઓએ ઘટનાને વખોડીને બદલાની કરી માંગ. જિલ્લા પંચાયતમાંથી એસીબીએ ઝડપ્યો લાંચિયો ક્લાર્ક. સિંચાઈ વિભાગના કર્મીની 78,000 લાંચ માંગતા ધરપકડ. જાગૃત નાગરિકની ફરિયાદથી એસીબીની સફળ ટ્રેપ. ઘાતક સ્વાઇન ફ્લૂને કારણે વધુ એકનું મૃત્યુ. આજે 4 નવા સ્વાઇન ફ્લૂના નોંધાયા પોઝિટિવ કેસ. ચાલુ વર્ષે કુલ 118 પોઝિટિવ, 9 લોકોનું મૃત્યુ. જિલ્લા પંચાયત ખાતે આરોગ્ય કર્મીઓનું આંદોલન. આજથી અચોક્કસ મુદતની હડતાળનો થયો પ્રારંભ. 18મી વિશાળ રેલી યોજીને કરાશે રજૂઆત. જમ્મુ કાશ્મીરના પુલવામામાં સુરક્ષા દળના જવાનો પર 30 વર્ષમાં સૌથી મોટો આતંકી હુમલો થતા સરહદી કચ્છ સહિત દેશભરમાં આઘાતની લાગણી જોવા મળી રહી છે. આ આતંકી હુમલામાં સીઆરપીએફના 44 જવાન શહીદ થયા છે. ઘટનાને પગલે દેશભરમાં એલર્ટ જારી કરાયો છે. ત્યારે કચ્છની સીમાએ પણ સતર્કતા વધારી દેવાઈ છે. જમ્મુ કાશ્મીરના પુલવામામાં થયેલા ઘૃણાસ્પદ કૃત્યોમાં દેશના જવાનોનું લોહી રેડાયું છે, તો બીજી તરફ સમગ્ર દેશવાસીનું ખૂન ખોલી ઉઠ્યું છે. સરહદી કચ્છ જિલ્લામાં પણ આ આતંકી ઘટના ને પગલે ફિટકાર વરસી રહ્યો છે. કચ્છવાસીઓનો દેશદાસ જાગી ઉઠ્યો છે. સમગ્ર દેશની સાથે કચ્છ પણ જવાનોના પરિવાર સાથે છે. લોકો સોશિયલ મીડિયા પર જવાનો પ્રત્યેની પોતાની લાગણી વ્યક્ત કરીને તેઓને શ્રદ્ધાસુમન અર્પણ કરી રહ્યા છે. ગઈકાલે વેલેન્ટાઇન ડેના દિવસે લોકોએ શહીદ જવાનોને યાદ કરીને પોતાનો દેશપ્રેમ છલકાવ્યો હતો. એક તરફ જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલો થયો હતો, તો બીજી તરફ કચ્છની ભાગોળે સાતલપુર નજીકની બોર્ડર પાસેથી બીએસએફના જવાનોએ ભારતમાં ગેરકાયદેસર રીતે ઘૂસેલા પાકિસ્તાની ઘૂસણખોરને ઝડપી પાડ્યો હતો. પાટણ એસપી શોભા ભૂતડાના જણાવ્યા પ્રમાણે ભારત પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદેથી ઘૂસણખોરી કરતો પાક ઘૂસણખોર બીએસએફે ઝડપી પાડ્યો છે અને પોલીસને સોંપતા વિવિધ એજન્સીઓ મારફતે તેની તપાસ હાથ ધરવામાં આવી હોવાનું તેમણે ઉમેર્યું હતું. જમ્મુ કાશ્મીરમાં થયેલા હુમલા ઉપરાંત કચ્છ સમીપેથી ઝડપાયેલા પાકિસ્તાની ઘૂસણખોરને પગલે સરહદી કચ્છ જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સરહદે સુરક્ષા વ્યવસ્થા જડબેસલા કરી દેવાઈ છે. ખાસ કરીને કચ્છના ક્રીક વિસ્તારમાંથી અવારનવાર ઘૂસણખોરી થતી હોય છે, ત્યારે ક્રીક વિસ્તારમાં સતર્કતા વધારાઈ હોવાનું બીએસએફના સૂત્રોએ ઉમેર્યું હતું. કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલા અને ઘટના બાદ કચ્છ પોલીસ એલર્ટ મોડમાં આવી ગઈ છે. કચ્છ બોર્ડર રેન્જના આઈજી ડીબી વાઘેલાએ આ સંદર્ભે માહિતી આપીને પોલીસ દ્વારા લેવાતા પગલાં અંગે ચર્ચા કરી હતી. સાથે જ લોકોને કોઈ પણ સંદિગ્ધ હિલચાલ જણાય તો પોલીસને જાણ કરવા આઈજીએ અપીલ કરી હતી. કચ્છ બોર્ડર રેન્જ આઈજી ડીબી વાઘેલાએ કચ્છ ઉદય સાથેની વાતમાં કહ્યું હતું કે કચ્છ, બનાસકાંઠા અને પાટણની 550 કિલોમીટર જેટલી લેન્ડ બોર્ડર છે, તેમજ કચ્છમાં 460 કિલોમીટર જેટલી સી બોર્ડર છે. ત્યારે દરેક સરહદ વિસ્તારોમાં એરિયા વાઇઝ પેટ્રોલિંગ કરાઈ રહ્યું છે. રણ વિસ્તારમાં 24 જેટલા પગીઓની મદદથી પેટ્રોલિંગ જારી છે, તો દરિયાઈ વિસ્તારમાં કોસ્ટગાર્ડ, બીએસએફ, વોટર વિંગ તેમજ મરીન પોલીસ દ્વારા જોઈન્ટ કોસ્ટલ પેટ્રોલિંગ ચાલુ હોવાનું તેમણે જણાવ્યું હતું. કચ્છના 4 મરીન પોલીસ મથકોમાં 5 બોટ છે, તેના દ્વારા સઘન સુરક્ષા વ્યવસ્થા જાળવવામાં આવી રહી છે. તો ક્રીક વિસ્તારમાં લેન્ડ પોઈન્ટ પર ગત રાત્રિથી એલર્ટ જાહેર કરી દેવાયું છે. ટાપુઓ પરથી સુરક્ષા વ્યવસ્થા વધારી દેવાઈ છે અને કોઈ પણ પ્રકારની નાપાક ઘૂસણખોરી ન થાય તેની કાળજી લેવાતી હોવાનું આઈજી ડીબી વાઘેલાએ ઉમેર્યું હતું. જમ્મુ કાશ્મીર પુલવામા હાઈવે પર જે બનાવ બન્યો છે દુઃખદ છે અને ઇટ વોઝ સડન અને જે રીતે અનએક્સપેક્ટેડ કહેવાય, જે રીતે બનાવ બન્યો છે ને એવો હુમલો ક્યાંય પણ નકારી શકાય નહીં. જેમ તમે પૂછ્યું કે કચ્છ બોર્ડર રેન્જનો સવાલ લાગે છે, તો બનાસકાંઠા, પાટણ અને કચ્છમાં ટોટલ 550 કિલોમીટર જેટલી લેન્ડ બોર્ડર, 460 એટલે 450 જેટલી સી બોર્ડર છે. સી બોર્ડરને લાગે વળગે છે ત્યાં સુધી અમારે 4 મરીન પોલીસ સ્ટેશનમાં 5 બોટો છે અને એને એરિયા વાઇઝ પેટ્રોલિંગ આપ્યું છે. જોઈન્ટ કોસ્ટલ પેટ્રોલિંગ સતત ચાલે છે અને એ છેક હજી દરિયો રફ થશે ત્યાં સુધી ચાલશે. ખાસ કરીને અમે જખાવથી મેડી વચ્ચે અમે બહુ ધ્યાન રાખીએ છીએ અને ક્રીક વિસ્તાર, બાકી જે ગાંધીધામ ને તુણા સાઈડની વિસ્તારમાં પેટ્રોલિંગ છે સતર્ક રહીએ છીએ. લેન્ડ બોર્ડરને લાગુ પડે છે ત્યાં સુધી અમારી પાસે 27 કેમલ છે, ઊંટ છે. હવે ઊંટની અમે નવી માગણી તો કરી છે, પણ જે અમારી પાસે અવેલેબલ ઊંટ છે, એટલે હું બનાસકાંઠા, પાટણ અને કચ્છ જિલ્લાના ચોકી ટુ ચોકી વિસ્તારની હું ડિટેલમાં નથી જતો, પણ કેમલ સવાર સાથે પગી જે અમે 28 જેટલા પગી 24 પગીઓ અમારી પાસે ઉપલબ્ધ છે, એક જગ્યા ખાલી છે,
એનું એક કોમ્બિનેશન સાથે એક પેટ્રોલિંગ કરે છે અને જોઈન્ટ કોસ્ટલ પેટ્રોલિંગમાં BSF, કોસ્ટગાર્ડ, CISF અને મરીન પોલીસ હોય છે. હવે લેન્ડ બોર્ડર અને સી બોર્ડર બે અલગ વસ્તુ છે. લેન્ડ બોર્ડરમાં તો ફેન્સિંગ લાગેલી છે. BSF વેલ ઇક્વિપ છે. મલિક સાહેબ સાથે અવારનવાર અમે મુલાકાતો લીધી છે. BSFનું વોટરવિંગ પણ બહુ પાવરફુલ છે. પણ સી બોર્ડરને લાગુ પડે છે ત્યાં સુધી કોસ્ટગાર્ડ અને એનું કોમ્બિનેશન પણ સારું છે. પણ લેન્ડિંગ પોઈન્ટ અને ક્રીક વિસ્તાર અને જેટલા જે એક આઇસોલેટેડ આઇલેન્ડ છે એની ઉપર જે વસ્તુઓ છે એ બાબતે રાત્રે અમે એલર્ટ કર્યા છે કે જ્યાં આતંકવાદી ત્યાં આશરો લઈ શકે. લેન્ડિંગ પોઈન્ટ અને દરિયાઈ વિસ્તારના નિર્જન ટાપુને પણ કવર કરી અને રાત્રે મેં મોડી રાત સુધી દરેક એસપી સાથે પર્સનલી વાત કરી અને આના જે એલર્ટ જે સરકારમાંથી આવ્યું છે, IB માંથી આવ્યું છે, કેટલીક સૂચનાઓ ઇવન જે નોન સેન્સિટિવ એરિયા છે એમાં પણ ચેકિંગ હાથ ધરાયું છે અને એનો અક્ષરશ અમલ કરીને વધારાની કેટલીક અમારા ડિપ્લોયમેન્ટ અને અમારા મુદ્દાઓ એમાં સાંકળી લઈને એક મજબૂત વ્યવસ્થા ઊભી કરવાની કોશિશ કરી છે. બોર્ડર એરિયાના પોલીસ મથકોના વિસ્તારોમાં તેમજ મરીન પોલીસ દ્વારા સઘન સુરક્ષા વ્યવસ્થા જાળવવામાં આવી રહી છે. ત્યારે નોન સેન્સિટિવ એટલે કે શહેરી વિસ્તારમાં પણ ચુસ્ત પેટ્રોલિંગ હાથ ધરાય છે, જેમાં વિવિધ પોઈન્ટ પર પોલીસ દ્વારા વાહન ચેકિંગ સહિતની કાર્યવાહી આરંભાઈ છે. વિવિધ વિસ્તારોમાંથી પોલીસની ટુકડીઓને તૈનાત કરીને સઘન ચેકિંગ અને પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. તો બોર્ડર રેન્જ IGDB વાઘેલા દ્વારા લોકોને પણ અપીલ કરાઈ છે કે તેમની આસપાસ કોઈ સંદિગ્ધ હિલચાલ જણાય તો સતર્કતાપૂર્વક પોલીસને જાણ કરાય, કેમ કે નોન સેન્સિટિવ વિસ્તારમાં લોકોની જાગૃતતા પણ અનિવાર્ય છે. તેથી લોકો હંમેશા એલર્ટ રહીને કોઈ પણ પ્રકારની દેશ વિરોધી પ્રવૃત્તિ જણાય તો પોલીસને જાણ કરે તે અનિવાર્ય છે, તેવું IGDB વાઘેલાએ ઉમેર્યું હતું. એ અમે અવારનવાર જો હું તમને એક દાખલો પૂછું, થોડા બે કાશ્મીરી પકડાયાના દાખલા છે. એ અમારી એલર્ટનેસ સમજે છે. અમે એ ગેસ્ટ હાઉસવાળા વિરુદ્ધ ગુનો પણ દાખલ કર્યો છે કે જાહેરનામું છે. હવે એ માનામાં નથી આવતું કે કાશ્મીરવાળા છે ત્યાંથી અહીં ભીખ માગવા આવે, ગેસ્ટ હાઉસમાં રહે અને રિક્ષા લઈ અને સુમરાસર શેખ ગામમાં જાય. નો ડાઉટ એ નિર્દોષ સાબિત થયા. જમ્મુ અને કાશ્મીરથી અમે ક્રોસ ચેક પણ કર્યું, પણ જે એ માની ન શકાય એવી વાત છે. પણ અમે એના મૂળ સુધી પહોંચવાની કોશિશ કરીશું. સાથે સાથે બધાને એલર્ટ પણ કર્યા છે કે આવા લોકોને ગેસ્ટ હાઉસમાં આશરો આપતા પેલું કરવું જોઈએ. બીજું એ કહેવા માગીશ કે આ હુમલો કોઈ બોર્ડરથી બહારથી સામે પારથી હુમલો થાય, પણ આ તો અંદર રહીને હુમલા જે થયા છે એ બહુ ચિંતાનો વિષય છે. કારણ કે અહીંયા કોઈક એને પનાહ આપનાર કે લોકલ સ્લીપર સેલ કે સપોર્ટર એવા લાગે છે કે જે કચ્છ વિસ્તારમાં એની ધ્યાન રાખવાનું છે. અને કેટલીક વસ્તુ મીડિયા સમક્ષ નહીં કરી શકું, પણ અમે એના માટે બહુ જ કાર્યરત છીએ અને વી આર પ્લાનિંગ ફોર દેટ. એક વસ્તુ છે કે આ જે લોકો આ જે હાઈવે ઉપર અંદર સુધી આવી ગયા અને 350 કિલો RDX, કાશ્મીરની વાત બહુ સેન્સિટિવ છે કદાચ, પણ આ વસ્તુ અશક્ય નથી ક્યાંય પણ. જ્યારે અંદર આવીને હુમલો થાય ને તો કોઈ માણસ તમે સીધા અહીંથી હું કંઈ થરપારકર જઈને હુમલો ના કરી શકું. યા કોઈક લોકલ સપોર્ટ તો જોઈએ. જેમાં કાશ્મીરીના ભિખારીઓ આવે છે, થોડી મને સંદિગ્ધ વાત લાગે છે. ક્યાંક એ ગેસ્ટ હાઉસમાં રહીને રિક્ષા લઈને ભીખ માગવા જાય એવું મને એમ નથી આવતું. પણ વી આર પ્લાનિંગ કે કોઈક લોકલ સપોર્ટ બાબતે અમે વોચ રાખી રહ્યા છીએ અને હોપ કે અમને સફળતા મળે. અને 100% નહીં કે ઓનેસ્ટલી હું કહું છું કે મારો અડધો સમય આમાં જ જાય છે. કોઈ પણ સંદિગ્ધ અમારો, જો ફરી કહું છું કે અમારો કંટ્રોલ રૂમ 24 કલાક કાર્યરત છે. હું એ જ કંટ્રોલમાં હું ફોન કરું છું દિવસમાં 3 વાર. મારે કોઈનું કામ હોય તો ત્યાં જ ફોન કરું છું, કંઈક ઇન્ટરકોમ સાથે કનેક્ટ. એટલે એ બંધ થતો જ નથી. તમને કંઈ પણ 50 ફોન આવશે ને તો મને વાંધો નથી, પણ કંઈક એક સંદિગ્ધ વાત પકડાઈ જશે ને તમને આનંદ થશે. એટલે લોકોને એ અપીલ છે કે એલર્ટ રહો. કોઈ નજીકના પોલીસ સ્ટેશનમાં તો અમને અમારી હેલ્પલાઇન ઉપર જાણ કરો, ચેક કરીશું. આ ફોન જે આવ્યો હતો આ જે ભીખ માગતા હતા એ પબ્લિકમાંથી જ અમને મળે. મિલિટરી ઇન્ટેલિજન્સે કન્ફર્મ કર્યું હતું. કાશ્મીરમાં થયેલા આતંકી હુમલાની ઘટનાને પગલે નાઇટ રાઉન્ડ પેટ્રોલિંગમાં 1 PI, 6 PSI, 213 ASI, SC, PSC અને LR જવાનો, 1 કેમલ સવાર, 16 બોર્ડર વિંગ જવાનો, 110 હોમગાર્ડ જવાનો, 329 GRD, SRD 40 નાઇટ રાઉન્ડના વાહનો, 25 4 વ્હીલર વાહનો, 15 2 વ્હીલર વાહનો, 38 હથિયારો નાઇટ રાઉન્ડમાં લઈ જઈને કરાય છે. પેટ્રોલિંગ જનરલ સુપરવિઝન અધિકારી તરીકે મુન્દ્રા PI MM ચૌહાણ, ભુજ વિભાગના સુપરવાઇઝર તરીકે માનકુવાના PSI JG રાણા, તો નખત્રાણા વિભાગના સુપરવાઇઝર અધિકારીઓ તરીકે નરા પોલીસ સ્ટેશનના PSI JP સોઢાની નિયુક્તિ IGDB વાઘેલા દ્વારા કરાઈ છે.
જમ્મુ કાશ્મીરના પુલવામા સીઆરપીએફના જવાનો પર થયેલ આતંકી હુમલા બાદ સમગ્ર ગુજરાતમાં ગૃહ વિભાગે એલર્ટ જારી કર્યું છે. એલર્ટને પગલે સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે. ત્યારે ગુજરાતની સંવેદનશીલ કચ્છ સરહદ પર લેન્ડ બોર્ડર અને દરિયાઈ સીમા વિસ્તારમાં રાઉન્ડ ધી ક્લોક સઘન પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. કચ્છની સમુદ્રી સીમા અત્યંત સંવેદનશીલ વિસ્તાર હોવાથી અહીં કોસ્ટગાર્ડ, સીઆઈએસએફ, એસઆરપી, મરીન કમાન્ડો, બોર્ડર વિંગ અને કંડલા મરીન પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. કચ્છ દરિયાઈ તેમજ જમીન સરહદ સુરક્ષા સઘન બનાવી દેવામાં આવી છે. સાથે જ એલર્ટને લઈને માછીમારોને સતર્ક રહેવા અપીલ કરવામાં આવી છે. જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલા બાદ જે રીતની પરિસ્થિતિ નિર્માણ પામી છે તેને પગલે માછીમારોને IMBL નજીકના વિસ્તારમાં માછીમારી કરવા ન જવાની સૂચના અપાઈ છે. સાથે જ માછીમારોને ગ્રુપ સાથે માછીમારી કરવા માટેની તાકીદ કરાઈ છે. તો ભારતીય જળ સીમામાં શંકાસ્પદ બોટ જોવા મળે તો તાત્કાલિક સુરક્ષા એજન્સીઓનું ધ્યાન દોરવા જણાવાયું છે. તો મરીન પોલીસ દ્વારા દરિયામાંથી માછીમારી કરીને પરત આવતી તમામ બોટના સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. કાલ રાત 20:00થી સઘન પેટ્રોલિંગ ગોઠવવામાં આવેલ છે. અમારા વિસ્તારના કંડલા પોસ્ટે મરીન વિસ્તારના લેન્ડિંગ પોઈન્ટો, ટાપુઓ, ક્રીક વિસ્તાર, તમામ વિસ્તારોમાં રાત્રિથી જ સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે. તેમજ અમારી પોલીસની તેમજ કસ્ટમની અને CISFની ત્રણેય બોટોને રાઉન્ડ ધ ક્લોક ટાઈમિંગ ગોઠવી અને હાલ પેટ્રોલિંગ ચાલી રહેલ છે અને સઘન પેટ્રોલિંગ ચાલુ છે. તેમજ એક્ઝિટ પોઈન્ટ પર તેમજ 0 પોઈન્ટ તમામ જગ્યા પર હાલ પોલીસ ચાલી રહેલ છે. કચ્છ જિલ્લા પંચાયતમાં સિંચાઈ શાખામાં ACBએ છટકું ગોઠવીને સિનિયર ક્લાર્કને લાંચ લેતા ઝડપી પાડ્યો હતો. જિલ્લા પંચાયતમાં ACBની સફળ ટ્રેપ થતા ભ્રષ્ટ સરકારી બાબુઓમાં હડકંપ મચી ગયો હતો. સિંચાઈ શાખા દ્વારા 3 તળાવોનું બાંધકામ કર્યા બાદ ફાઇનલ બિલ પાસ કરવા માટે સિનિયર ક્લાર્ક સંજય ભીમજીભાઈ મોતાએ ₹78,000ની લાંચ માંગી હતી. ત્યારે સંજય મોતા પાસે એકાઉન્ટ વિભાગના સિનિયર ક્લાર્ક તરીકેનો ચાર્જ હતો. ACBની રેડને પગલે કચ્છ જિલ્લા પંચાયતમાં સોપો પડી ગયો હતો. લાંચની માંગણી થતા એક જાગૃત નાગરિકે ACBમાં ફરિયાદ કરતા પશ્ચિમ કચ્છ ACBના PI MD ઝાલા તેમજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર PP ગોહિલ સહિતના સ્ટાફે ટ્રેપ કરી હતી. જેમાં આરોપી સંજય મોતા ACB દ્વારા ગોઠવાયેલા છટકામાં ₹78,000ની રકમ સ્વીકારતા રંગે હાથ ઝડપાઈ ગયો હતો અને પોલીસે આ રકમની રિકવરી પણ કરી હતી. કચ્છ જિલ્લા પંચાયતમાં મહત્વની જગ્યાએ ગોઠવાયેલા અમુક કર્મચારીઓ સામે લાંબા સમયથી આ રીતના આક્ષેપો થતા રહ્યા છે. હાલ જ ભુજની કોર્ટે તાલુકા પંચાયતના સર્કલ ઓફિસર જયસુખ ઠક્કરને ₹45,000ની લાંચના કેસમાં 3 વર્ષની કેદની સજા ફટકારી હતી. તેવામાં જ ACBની છટકામાં વધુ એક પંચાયતી કર્મચારી મોટી રકમની લાંચ લેતા ઝડપાઈ ગયો હતો. ભચાઉ દૂધી રોડ ઉપર મામાદેવ મંદિર સામે નર્મદાની પાઇપલાઇનમાંથી પાણી લીકેજ થતા ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. તંત્રની બેદરકારીને કારણે છેલ્લા 2 દિવસથી મોટા પ્રમાણમાં પાણીનો જથ્થો વહી ગયો છે. એક તરફ કચ્છમાં કાળમુખો દુષ્કાળ ચાલી રહ્યો છે અને બીજી તરફ GWILની બેદરકારીને કારણે નર્મદાની લાઇનમાંથી પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. નર્મદાના પમ્પિંગ સ્ટેશનથી ગુરુકૃપા સંપ તરફ જતી લાઇનમાં લીકેજ થવાને કારણે વ્યાપક પ્રમાણમાં પાણી વહીને આસપાસના ખેતરોમાં ભરાયું છે. પાણીનો વ્યાપક બગાડ થવાને કારણે લોકોમાં કચવાટ ફેલાયો છે તો ખેતરોમાં પણ રીતસરના તળાવ ભરેલા જોવા મળે છે. તંત્રના ધ્યાને આ બાબત આવી ન હોવાથી કોઈ જ પ્રકારનું સમારકામ કરાયું ન હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે GWILના ઇજનેર CB ઝાલાનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે મામાદેવ મંદિર દ્વારા તેમજ આ વિસ્તારમાં અન્ય લોકોએ ઝૂંપડા બાંધીને રહેવાનું શરૂ કરતા તેમના દ્વારા અવારનવાર પાણી મેળવવા માટે એર વાલ્વ સાથે છેડછાડ કરવામાં આવતી હોવાથી આવી બનાવો બને છે. ત્યારે આ કિસ્સામાં પણ કંઈક એવું જ બન્યું હોવાનું જણાઈ રહ્યું છે. ત્યારે સત્વરે નર્મદા નિગમના અધિકારીઓને મોકલી ઘટતી કાર્યવાહી કરવાનું તેમણે ઉમેર્યું હતું. આદિપુરના મુન્દ્રા સર્કલથી શક્તિનગર જતા ટાગોર રોડ ઉપર કારમાં જઈ રહેલી પરિણીતાના કાયદાના જાણકાર એવા વકીલ સહિતના 2 શખ્સોએ સરા જાહેર છેડતી કરતા પોલીસે મહિલાની ફરિયાદ પરથી બંને શખ્સો સામે ગુનો નોંધીને વકીલની ધરપકડ કરી હતી. ગેરકાયદેસર રીતે કારમાં જતી પરિણીતાને રોકીને તેની સાથે છેડતી કરવાનો બનાવ ગઈકાલે 5 વાગ્યાના અરસામાં મુન્દ્રા સર્કલથી શક્તિનગર જતા ટાગોર રોડ ઉપર બન્યો હતો. 28 વર્ષીય પરિણીતા પોતાની ગાડીમાં જતી હતી ત્યારે કુલદીપ રાઠોડ અને તેના મિત્ર અમિત જોશી સફેદ
સફેદ કલરની અલ્ટો કાર GJ12DA 5272થી મહિલાની ગાડીનો પીછો કરીને 2 વખત ગેરકાયદેસર રીતે અવરોધ ઊભો કર્યો હતો અને બળજબરીપૂર્વક ગાડીનો કાચ ખોલાવીને કુલદીપ રાઠોડે મહિલાનો હાથ પકડી બીભત્સ વર્તન કર્યું હતું. જ્યારે વકીલ અમિત જોશીએ અભદ્ર શબ્દો બોલીને બંને શખ્સોએ છેડતી કરતા આદિપુર પોલીસે મહિલાની ફરિયાદ પરથી બંને આરોપીઓ સામે ગુનો નોંધીને વકીલ અમિત કિશોરભાઈ જોશીની ધરપકડ કરી હતી. જ્યારે અન્ય સૂત્રધાર કુલદીપ રાઠોડને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી હોવાનું પોલીસે જણાવ્યું હતું. કચ્છમાં સ્વાઇન ફ્લૂએ મચાવેલો હાહાકાર, વધુ એક મોત તેમજ 4 નવા પોઝિટિવ કેસ સાથે અવિરત રહ્યો છે. સ્વાઇન ફ્લૂની વધેલી ઘાતકતા સામે આરોગ્ય તંત્ર જાણે વામણું પુરવાર થયું હોય તેમ સ્વાઇન ફ્લૂના પોઝિટિવ કેસનો આંક તો વધી રહ્યો છે, પરંતુ તેની સાથે મૃત્યુદર પણ વધતો જાય છે. ત્યારે આજે સ્વાઇન ફ્લૂના વધુ 4 પોઝિટિવ કેસ નોંધાયા હતા, તો એક દર્દીનું સ્વાઇન ફ્લૂથી મોત થયું હોવાનું પુષ્ટિ આરોગ્ય વિભાગે કરી હતી. જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડોક્ટર અરુણકુમાર કુર્મીએ આપેલી વિગતો મુજબ ભુજ તાલુકાના માધાપર નવા વાસમાં રહેતા 58 વર્ષીય વૃદ્ધાએ સ્વાઇન ફ્લૂને કારણે દમ તોડ્યો હતો. આ મહિલાને H1N1 પોઝિટિવ નોંધાયા બાદ GK જનરલ હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી હતી, પરંતુ સારવાર કારગત ન નીવડતા મહિલાનું મોત નીપજ્યું હતું. ત્યારે ડેથ ઓડિટ કમિટી દ્વારા હતભાગી મહિલાનું મોત સ્વાઇન ફ્લૂથી જ થયું હોવાનું જણાવતા આરોગ્ય વિભાગે વધુ એક મોતની પુષ્ટિ કરી હતી. અત્યાર સુધી જાન્યુઆરી અને ફેબ્રુઆરીના 46 દિવસો દરમિયાન 9 દર્દીઓનું સ્વાઇન ફ્લૂથી મોત નીપજ્યું છે. તો આજે નોંધાયેલા પોઝિટિવ કેસોમાં ભુજના હબાઈ ગામે રહેતા 35 વર્ષીય યુવાનને સ્વાઇન ફ્લૂ પોઝિટિવ નોંધાયો હતો. આ યુવાનને ભુજની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. તો ભુજના લોડાઈ ગામે રહેતા 58 વર્ષીય આધેડને સ્વાઇન ફ્લૂ પોઝિટિવ નોંધાતા તેને પણ ભુજની ખાનગી હોસ્પિટલમાં રિફર કરાયો છે. જ્યારે આદિપુરના વોર્ડ નંબર 6C રહેતા 65 વર્ષીય મહિલાને સ્વાઇન ફ્લૂ પોઝિટિવ ડિટેક્ટ થતા ગાંધીધામની સ્ટર્લિંગ હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે. જ્યારે ભુજના હિલવ્યુ અરિયંતનગર વિસ્તારમાં રહેતા 42 વર્ષીય યુવાનને સ્વાઇન ફ્લૂ પોઝિટિવ નોંધાયો હતો. આ યુવાનની તબિયત નાજુક જણાતા હાલ તેને અમદાવાદની એપોલો હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી હોવાનું જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડોક્ટર અરુણકુમાર કુર્મીએ જણાવ્યું હતું. આજે નોંધાયેલા વધુ 4 પોઝિટિવ કેસને પગલે સ્વાઇન ફ્લૂના કુલ 118 કેસ નોંધાઈ ચૂક્યા છે. સરકારની અને નાગરિકોની કામગીરીને આસાન બનાવવા તેમજ ભ્રષ્ટાચાર રોકવા માટે તમામ પ્રક્રિયાને ઓનલાઈન કરાઈ છે. તાજેતરમાં જ રાજ્ય સરકારે NAની ફાઇલોની મંજૂરી જિલ્લા પંચાયત પાસેથી છીનવીને કલેક્ટરને સત્તા આપી દીધી છે. તો હવે મિલકતોના દસ્તાવેજ માટે પક્ષકારોને ચૂકવવી પડતી રકમ પણ ઓનલાઈન કરી દેવાય છે. પ્રચાર પ્રસારના અભાવે પક્ષકારને તેની જાણ ન હોવાની વાત બહાર આવી રહી છે. સરકારે જારી કરેલા પરિપત્ર મુજબ પક્ષકારો હવે મિલકતોના દસ્તાવેજ માટે ભરવાની થતી સ્ટેમ્પ ડ્યુટી ઓનલાઈન ભરી શકશે. garvi.gujarat.gov.in લિંક પર જરૂરી વિગતો ભરી પોતાનું લોગઇન ID બનાવવાની રહે છે અને ત્યારબાદ સરકારના ધારાધોરણો મુજબ ભરવાની થતી રકમ ભરી શકે છે. પરંતુ યોગ્ય પ્રચાર પ્રસારના અભાવે પક્ષકારો સરકારની આ ઓનલાઈન સેવાની માહિતીથી જ વંચિત હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે 23મી જાન્યુઆરીના રોજથી આ સેવાનો વેબસાઇટ પર પ્રારંભ કરી દેવાયો છે, પરંતુ 22 દિવસમાં કચ્છમાંથી કોઈ પણ પક્ષકારે ઓનલાઈન સ્ટેમ્પ ડ્યુટી ભરી ન હોવાનું સ્ટેમ્પ ડ્યુટી કચેરીના અધિકારી MD મહેશ્વરીએ જણાવ્યું હતું. જે જિલ્લાઓમાં પોર્ટ બનાવેલા છે તેવા જિલ્લાઓમાં સ્ટેમ્પ ડ્યુટીની આવક કરોડો રૂપિયા હોય છે. ત્યારે કચ્છમાં તો દેશના સૌથી મોટા 2 પોર્ટ આવેલા છે. પોર્ટ પર આયાત થતી વસ્તુઓ ઉપર 0.1% ડ્યુટી વસૂલ કરવામાં આવે છે, જેથી દર વર્ષે કચ્છના આ બંને પોર્ટ પરથી કરોડો રૂપિયાની આવક થાય છે. એપ્રિલ 2018 થી જાન્યુઆરી 2019 સુધી સ્ટેમ્પ ડ્યુટી વિભાગને 42 કરોડ 47 લાખ 46 હજાર રૂપિયાની આવક થઈ છે, જેમાંથી 37 કરોડ રૂપિયાની આવક તો માત્ર બંને પોર્ટમાંથી થઈ છે. જ્યારે બાકીની આવક ખાણ ખનીજ કરારની વસૂલાત, રેવન્યુ નોંધણી વસૂલાત, પબ્લિક એકાઉન્ટ કમિટી અને ઓડિટમાંથી થઈ છે તેવું સ્ટેમ્પ ડ્યુટીના અધિકારી MD મહેશ્વરીએ જણાવ્યું હતું. આગામી માર્ચ મહિનામાં સંભવત આચારસંહિતા લાગુ થવાની શક્યતા છે. ત્યારે આજે કચ્છ આયોજન મંડળની બેઠકમાં વર્ષ 2019-20નું બજેટ રજૂ કરાયું હતું. આગામી વર્ષ માટે આયોજન વિભાગ દ્વારા 14 કરોડ 50 લાખના ખર્ચે 837 કામોને મંજૂરી આપવામાં આવી છે. સાથે જ કચ્છના તમામ તાલુકા માટે કરવા પાત્ર થતા 15% વિવેકાધીન આયોજન રજૂ કરાયું હતું. કચ્છના 10 તાલુકાના 1056 આયોજનના કામોની જોગવાઈ સામે તમામ દરખાસ્તોને મંજૂર કરાઈ હતી. તો ગત વર્ષના કુલ 18 કામો રદ કરવામાં આવ્યા હતા, જ્યારે 19 કામોની ફેરબદલી કરવામાં આવી હતી. ગત વર્ષના ધારાસભ્યોના માત્ર 27.13% જ કામો પૂર્ણ થયા છે. જ્યારે વિકાસશીલ તાલુકામાં કામની કરાયેલી જોગવાઈ મુજબ વર્ષ 2017-18ના 131 કામોમાંથી 14 કામો પ્રગતિમાં છે, જ્યારે 117 કામો પૂર્ણ થઈ ગયા છે.
17-18 89.31 અને 18-19 5.5% કામો પૂર્ણ થઈ ગયા છે. આગામી વર્ષના આયોજનના કામોમાં 15% વિવેકાધીન, 5% પ્રોત્સાહક, ધારાસભ્ય ગ્રાન્ટ, વિકાસશીલ તાલુકો એટીવીટીના કામો માટે ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી હતી અને 84% કામોને વહીવટી મંજૂરી આપવામાં આવી છે. જ્યારે સાંસદના છેલ્લા 5 વર્ષ દરમિયાન 63.94% કામો પૂર્ણ થયા હોવાની વિગતો બેઠકમાં આયોજન અધિકારી દ્વારા અપાઈ હતી. ચાલુ સાલે વરસાદ ખૂબ ઓછો હોવાના કારણે કચ્છને સૌ પ્રથમ અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો હતો. આજે કચ્છમાં અમારા 225 જેટલા ઘાસ ડેપો ખોલવામાં આવ્યા છે. એના મારફત ઘાસ વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે. અત્યારે પણ કચ્છને આ ઘાસ ડેપોની ઉપર 6,26,000 કરતાં પણ વધારે ઘાસનો જથ્થો આજે પણ અવેલેબલ છે અને જેમ જેમ જરૂરિયાત ઊભી થશે તેમ ટ્રાન્સપોર્ટેશન મારફત અને રેક મારફત ઘાસનો જથ્થો અમે પણ પહોંચાડી પણ રહ્યા છીએ. 270 જેટલા ઢોરવાડાઓ પણ ખોલવામાં આવ્યા છે અને જે પાંજરાપોળોને અને ગૌશાળાઓને જે ચૂકવણું કરવામાં હતું એ ચૂકવણું પણ સમયસર કરવામાં આવે એટલે એવું લોકોને પણ ઢોરોને મદદ થઈ શકે એના માટે ચૂકવણું પણ કરવામાં આવે છે. લગભગ 123 જેટલી પાંજરાપોળો પણ અહીંયા કામ કરી રહી છે, એમને પણ સમયસર ચૂકવણું કરવામાં આવે છે. ખેડૂતોને ઇનપુટ સહાય ચૂકવવાની હતી. રાજ્યમાં સૌથી વધારે ઇનપુટ સહાય કચ્છના ખેડૂતોને ચૂકવવાની હતી. મને જણાવતા એટલા માટે આનંદ થાય છે કે આજે લગભગ 86% ખેડૂતોના ખાતાઓની અંદર ઇનપુટ સહાયની રકમ આપી દેવામાં આવી છે. તો આ બેઠકમાં પ્રભારી મંત્રીએ અછત સંદર્ભે પણ અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી અને અબડાસાના ધારાસભ્ય દ્વારા ઘાસ, પાણી અને રોજગારી મુદ્દે રજૂઆતો થઈ હતી. મીડિયા સાથે વાત કરતા પ્રભારી મંત્રી દિલીપભાઈ ઠાકોરે જણાવ્યું હતું કે અછત સંદર્ભે સરકાર ચિંતિત છે અને કચ્છ માટે બનતા પ્રયાસો કરાઈ રહ્યા છે. 225 જેટલા ઘાસ ડેપો પર 6.26 લાખ કિલો ઘાસ ઉપલબ્ધ છે. 277 ઢોરવાડા અને 123 પાંજરાપોળને સબસિડી આપવામાં આવી રહી છે અને 86% લોકોને કૃષિ ઇનપુટ સહાયની રકમ પણ ચૂકવાઈ ગઈ છે. તો જમ્મુ કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલા સંદર્ભે જિલ્લાના પ્રભારી મંત્રી દિલીપ ઠાકોરે પ્રતિક્રિયા આપી હતી. આ હિચકારી ઘટનાને તેમણે વખોડી હતી. તેમજ સમગ્ર દેશ આ ઘટનાથી વ્યથિત છે. શહીદોની સાથે આખો દેશ ખડે પગે ઊભો છે. ત્યારે વડાપ્રધાન દ્વારા પણ આ ઘટના સંદર્ભે સેનાને જરૂરી સૂચનો આપીને કાર્યવાહી હાથ ધરાઈ હોવાનું તેમણે કહ્યું હતું. જે રાજ્યની અંદર, દેશની અંદર જે આતંકવાદીઓ મારફત આપણા જવાનો ઉપર જે એટેક કરવામાં આવ્યો છે એ ખૂબ દુઃખદ ઘટના છે. આપણા જવાનો જે શહીદ થયા છે એમના પ્રત્યે સમગ્ર દેશ ખૂબ લાગણીશીલ છે અને એમની લાગણીશીલ દેશ છે અને દેશની સમગ્ર જનતા પણ આ બનાવને ખૂબ ગંભીરતાપૂર્વક જોઈ રહી છે. ભારત સરકાર પણ આવા બનાવ ન બને અને જે બનાવ બન્યો છે એના માટે દેશના વડાપ્રધાન જે કંઈ કરવાનું છે એ કરવા માટે સેનાને પણ સૂચનાઓ આપીને આગળ કાર્યવાહી કરાવી રહ્યા છે. રાજ્યભરના આરોગ્ય કર્મીઓની ચાલતી હડતાળને પગલે આજથી અચોક્કસ મુદતનું આંદોલન છેડાયું છે. જેમાં જિલ્લા મથક ભુજ ખાતે આરોગ્ય કર્મચારી મહામંડળ દ્વારા ગઈકાલની આતંકી હુમલાની ઘટનાને પગલે મૌન ધારણ કરીને આંદોલન શરૂ કરાયું હતું. આરોગ્ય કર્મચારીઓની પડતર માંગણીઓ સંદર્ભે આજથી અચોક્કસ મુદતની હડતાળ શરૂ કરવામાં આવી છે. જેમાં ગુજરાત કર્મચારી મહામંડળના એલાનને પગલે કચ્છ જિલ્લા જાહેર આરોગ્ય કર્મચારી મહામંડળ દ્વારા આજે જિલ્લા પંચાયત ખાતે મૌન ધરણા પ્રદર્શન કરાયું હતું. અગાઉ થયેલી જાહેરાત અનુસાર સૂત્રોચ્ચાર સાથે આવેદનપત્ર પાઠવીને પ્રદર્શન કરવાનું હતું, પરંતુ ગઈકાલે બનેલી આતંકી ઘટનાને પગલે આરોગ્ય કર્મચારીઓએ પ્રથમ 2 મિનિટનું મૌન પાડીને શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી અને મૌન ધારણ કરીને ધરણા પ્રદર્શન કર્યું હતું. સંગઠનના મહામંત્રી મુળુભા જાડેજાએ કહ્યું હતું કે આગામી 18મીએ કચ્છની તમામ 67 પીએચસીના 806 જેટલા કર્મચારીઓની રેલી યોજવામાં આવશે, જેમાં મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, મલ્ટીપર્પઝ હેલ્થ સુપરવાઇઝર, ફિમેલ હેલ્થ વર્કર, ANM લેબોરેટરી ટેકનિશિયન, ફાર્માસિસ્ટ, HV, PHV સહિતના તમામ કર્મચારીઓ જોડાશે.
આરોગ્ય કર્મીઓને સરકાર તરફથી અપાયેલા ટેકો ફોન પર કોઈના દ્વારા લોગિન કરાશે નહીં. પગારની વિસંગતતાને દૂર કરવા સહિતની વિવિધ પડતર માંગણીઓ સંદર્ભે આ આંદોલન છેડાયું છે. આ તરફ નખત્રાણા ખાતે આરોગ્ય કર્મચારી મહામંડળ વર્ગ 3ના કર્મચારીઓ મંડળના આદેશ અનુસાર આજથી અચોક્કસ મુદતની હડતાળમાં જોડાયા હતા. નખત્રાણા તેમજ અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાને આવેદનપત્ર પાઠવીને આરોગ્ય કર્મચારીઓની માંગણીથી તેઓને વાકેફ કરીને લડતનું સુખદ સમાધાન થાય તેવી માંગ સાથે આવેદનપત્ર આપ્યું હતું. અમારા વિવિધ જે મુદ્દાઓ હતા એ અમે સરકારશ્રીને આપી દીધેલા છે અને આ અમારો આંદોલનનો ચોથો તબક્કો છે. એમાં હવે અમે અચોક્કસ મુદતની હડતાલ જે 15/2થી કરવાની હતી એ સ્ટેજમાં અમે આવી ગયા છીએ હવે. એટલે આજથી અમારા ગુજરાત રાજ્યના તમામ આરોગ્યના કર્મચારીઓ એની સાથે કચ્છ જિલ્લો પણ સંપૂર્ણ જોડાયેલો છે અને અમે લોકો હવે અચોક્કસ મુદતની હડતાલમાં જોડાઈ ગયા છે. અમારા વિવિધ મુદ્દાઓ છે અને મુખ્ય જે મુદ્દો છે એ પગાર વિસંગતતા અને અમારા જે આરોગ્યના કર્મચારીઓ છે એને ટેકનિકલ કર્મચારી ગણવા એ મેઇન મુદ્દો છે અમારો. ધાણેટી કન્યા શાળાના મદદનીશ શિક્ષિકા વીણાબેન કેશવલાલ પટેલ તેમજ ભુજની શાળા નંબર 11ના મદદનીશ શિક્ષિકા હર્ષિતાબેન ઝવેરીલાલ પોમલે તેમ પોતાને થયેલા અન્યાય બદલ અચોક્કસ મુદતના ધરણા પ્રદર્શન શરૂ કર્યા છે. જેમાં ધાણેટીના શિક્ષિકા વીણાબેન પટેલે 10 વર્ષની સિનિયોરિટી બગાડીને માંગણી મુજબની બદલી ધાણેટી કન્યા શાળામાં કરાવી હતી. જે તે વખતે આ શાળામાં શિક્ષકોની ઘટ બતાવવામાં આવી હતી અને હવે વધ દર્શાવીને તેમની સાથે અન્યાય કરાઈ રહ્યો છે. શિક્ષણ તંત્રની બેદરકારીને કારણે તેમણે અન્યાય થયો હોવાની રજૂઆત કરીને ન્યાયની માંગ કરી છે. તો ભુજના કેમ્પ ચાવડી એરિયામાં આવેલી શાળા નંબર 11માં ફરજ બજાવતા હર્ષિતાબેન પોમલે શાળા સમય બાદ ફરી એક તરફી છૂટા કરી દેવામાં આવ્યા છે અને તેમની વાંધા અરજીની રજૂઆત પણ સ્વીકારવામાં આવતી નથી. શાળાના આચાર્ય અશોકભાઈ ભાનુશાલીએ તેમને છૂટા કરીને શાળા નંબર 14 જે હિન્દી માધ્યમની શાળા છે ત્યાં જવાની ફરજ પાડી છે. ત્યારે આ બંને શિક્ષિકાઓએ ન્યાયની માંગ સાથે જિલ્લા પંચાયતમાં ધરણા કર્યા છે. મને સાહેબ એવું છે કે મેં અંજાર તાલુકામાંથી માગણીની બદલી લઈને 2016ની સ્થિતિએ 10 વર્ષની સિનિયરિટી બગાડીને મેં માગણીની બદલીથી ધાનેટી કન્યા શાળા લીધી અને એ વખતે 2016ની સ્થિતિએ ધાનેટી કન્યા શાળામાં ઘટ બતાવવામાં આવી અને એ જ સમયે 31/8/2016ની સ્થિતિએ વધ પણ બતાવવામાં આવી. આ રીતે વધ અને ઘટ એકસાથે બતાવવામાં આવતા મને અન્યાય થયેલો છે. અમે જિલ્લા પંચાયતની બાજુમાં જ્યારે અમે ધરણા પર ઉતર્યા છીએ અમે અવારનવાર રજૂઆત પણ કરી હતી કે ભાઈ તમે અમને જે અન્યાય કર્યો છે એ અન્યાય તમે દૂર કરો. મારી રજૂઆત એવી હતી કે ભાઈ મારો ઓર્ડર 2015નો હતો જે હું કોડકીથી વિકલ્પ બદલીનો ઓર્ડર લઈને હું આવેલી બરાબર. હવે મારી જગ્યા જે તે વખતે એ લોકોએ ખાલી બતાવી દીધી. ખાલી બતાવી અને બીજા એક નવા જ નિમણૂક પામેલા બેનને બેસાડી દીધા મારી જગ્યાએ. તો મેં એ લોકોને કીધું ભાઈ મારો ડર જૂનો છે પ્લસમાં મારી જગ્યા તમે ખાલી રાખવી જોઈએ એના બદલે તમે નિયમ વિરુદ્ધ જઈને આ બધી કાર્યવાહીઓ કરી છે બરાબર. અને એ કાર્યવાહી કરવા પછી એ લોકોએ અમને ખોટી રીતે વધમાં બતાવી અને અમને એના સામે અમે રજૂઆતો કરી. અમારો કોર્ટ મેટર ચાલુ હોવા છતાં પણ અમને એ લોકોએ એકતરફી મનસ્વીપણે છૂટી કરી દીધી. ચાલુ સપ્તાહના પ્રારંભથી પીજીવીસીએલ ભુજ સર્કલમાં વિજિલન્સ ટીમોએ ધામા નાખી ચેકિંગનો ધમધમાટ આરંભાયો છે. નખત્રાણા માંડવી મુન્દ્રા બાદ આજે ભુજ ડિવિઝન પર રડાર કેન્દ્રિત કરાતા કુકમા તેમજ ભુજ સિટી 2માં વીજ ચેકિંગ હાથ ધરાયું હતું. પ્રાપ્ત વિગતો મુજબ કુકમા તેમજ ભુજ સિટી 2 વિસ્તારમાં વિજિલન્સની 28 ટીમો આજ સવારથી ત્રાટકી હતી. 2 JGY અને 3 અર્બન ફીડરોમાં સમાવાતા વિસ્તારમાં કામગીરી હાથ ધરાતા વીજ ચોરોમાં ફફડાટ જોવા મળ્યો હતો. 15 ગામડાઓનો આજની ડ્રાઈવમાં સમાવેશ કરાયો હતો. બીજી તરફ ગઈકાલે મુન્દ્રા 1 અને 2 તેમજ દહીસરા વિસ્તારમાં 31 ટીમોએ કુલ 607 કનેક્શનો તપાસ્યા હતા. જે પૈકીના 65માં ગેરરીતિ ઝડપાતા 82.19 લાખનો દંડ ફટકાર્યો હતો. કચ્છમાં સર્જાયેલી અછતની સ્થિતિને પગલે હાલમાં શિયાળા દરમિયાન પણ પીવાના પાણીની શહેરી વિસ્તારોની બાદ કરતા મોટાભાગના ક્ષેત્રમાં ગંભીર સ્થિતિ છે. લોકોને પાણી મેળવવા માટે રીતસરનું ઝઝૂમવું પડી રહ્યું છે. હાલના સંજોગોને જોતા ઉનાળામાં તો સ્થિતિ વધુ વિકટ બને તેવી પૂરેપૂરી સંભાવનાઓ સેવાઈ રહી છે. ત્યારે પાણી પુરવઠા વિભાગે ઉનાળામાં કચ્છની પ્યાસ બુઝાવવા 164 બોર બનાવવાનું આયોજન ઘડી કાઢ્યું છે. ચોમાસા દરમિયાન વરુણદેવ કચ્છ ઉપર મહેરબાન ન થતા વર્ષો બાદ કાળમુખા દુકાળે પોતાનો ઓછાયો આ જિલ્લા પર ઉતાર્યો છે. જિલ્લાના છેવાડાના વિસ્તાર સુધી નર્મદાના નીર પહોંચાડવાની નેતાઓની વાતો વાસ્તવમાં પરિપૂર્ણ ન થતા વરસાદના અભાવે પીવાના પાણીની સ્થિતિ ગંભીર બની છે. ટેન્કરો મારફતે ગ્રામ્ય વિસ્તારોમાં પાણી પહોંચી રહ્યું છે. ચોમાસાને આડે 5 મહિના જેટલો સમય બાકી હોવા ઉપરાંત તેની વચ્ચે અસહ્ય ઉનાળો પણ આવવાનો હોવાથી
ગરમીની સિઝન દરમિયાન પાણીની તંગી વધુ તીવ્ર બને તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. લોકોને પીવા માટે પાણી મળી રહે તે હેતુથી પાણી પુરવઠા વિભાગે માસ્ટર પ્લાન ઘડી કાઢ્યો છે. પાણી પુરવઠા વિભાગના અધિક્ષક ઇજનેર LJ પફલે વિગતો આપતા જણાવ્યું હતું કે કચ્છમાં 164 બોર બનાવવાનું આયોજન કરાયું છે. જરૂરિયાતવાળા અને ભૂગર્ભમાં પાણીની શક્યતા ધરાવતા ગામોમાં સર્વે ચાલુ છે. અત્યાર સુધીમાં 65 બોર બની ચૂક્યા છે, જ્યારે બાકીના બોર બનાવવાની કામગીરી ચાલુમાં છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે અંજારથી કુકમા સુધી નવી પાઇપલાઇન નાખવા પણ અબજો રૂપિયાના ખર્ચે કામ ચાલી રહ્યું છે. 31 માર્ચ સુધીમાં તે કામ પૂર્ણ પણ થઈ જશે. વર્તમાને જૂની લાઇનની ક્ષમતા 90 MLDની છે અને તેને સમાંતર પથરાઈ રહેલી નવી પાઇપલાઇન 85 MLD ક્ષમતાની હશે. રતનાલથી સાપેડા વચ્ચે વારંવાર ભંગાર થતું હોવાથી 7 કિલોમીટર લાઇન પર બદલવામાં આવશે. પાણીની ભવિષ્યમાં સર્જાનારી જરૂરિયાતોને ધ્યાને લઈને હાલ કામો ચાલી રહ્યા હોવાનું અંતમાં તેમણે ઉમેર્યું હતું. ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજથી ધોરણ 12ની પ્રેક્ટિકલ પરીક્ષાનો આરંભ કરવામાં આવ્યો છે. રાજ્યમાં પહેલીવાર આ પરીક્ષા બોર્ડ હસ્તક લેવામાં આવી રહી છે. ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે અત્યાર સુધી પ્રેક્ટિકલ પરીક્ષા શાળા કક્ષાએ લેવામાં આવતી હતી, જેમાં ઘણીવાર પરીક્ષામાં પોલમપોલ થતી હોવાથી આ વર્ષથી પ્રેક્ટિકલ પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવી છે, જેમાં પરીક્ષા પૂર્ણ થયા બાદ માર્ક તરત જ ઓનલાઈન સબમિટ કરવામાં આવશે. આ અંગે જિલ્લા શિક્ષણાધિકારી ભગવાનદાસ પ્રજાપતિનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે કચ્છમાં આ પરીક્ષા માટે 6 કેન્દ્રો ફાળવાયા છે, જેમાં ભુજ ઝોનમાં વીડી હાઈસ્કૂલ, ઇન્દિરાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ તેમજ માંડવીની ખીમજી રામદાસ હાઈસ્કૂલ, ગાંધીધામ ઝોનમાં સરદાર વલ્લભભાઈ પટેલ હાઈસ્કૂલ, PN અમરસિંહ હાઈસ્કૂલ અને અંજારની સ્વામી વિવેકાનંદ હાઈસ્કૂલમાં કેન્દ્ર ફાળવાયું છે. 15 થી 26 ફેબ્રુઆરી સુધી ચાલનારી આ પરીક્ષા 2 શિફ્ટમાં લેવામાં આવશે, જેમાં સવારે 9 થી 1 અને બપોરે 2 થી 5 પ્રેક્ટિકલ પરીક્ષા લેવાશે. 50 ગુણની આ પરીક્ષા પર બોર્ડ દ્વારા નિયુક્ત મૂલ્યાંકનકાર અને સરકારી શાળાના શિક્ષક દ્વારા મોનિટરિંગ રખાશે અને પરીક્ષા પૂરી થયા બાદ ઓનલાઈન બોર્ડમાં માર્ક સબમિટ કરાશે. જિલ્લામાં આજથી શાંતિપૂર્ણ માહોલમાં આ પરીક્ષાનો પ્રારંભ થયો છે. કચ્છમાં વિશ્વ વિક્રમ સ્થાપીને ભુજ મારુ કંસારા સોની સત્સંગ મંડળની 337 મહિલાઓએ ડંકો વગાડ્યો છે. 2 ગરબા સાથે રાસ રમીને મહિલાઓએ નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. ભુજ મારુ કંસારા સોની સત્સંગ મંડળની 337 મહિલાઓએ માથે 2 ગરબા સાથે સતત 36 મિનિટ સુધી રાસ ગરબા રમીને નવો વિશ્વ વિક્રમ સ્થાપ્યો છે. ભુજમાં ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ દ્વારા યોજાયેલી આ ઇવેન્ટમાં આ નવો કીર્તિમાન સ્થપાયો હતો. અગાઉ ભારતમાં 1 ગરબા સાથે 250 મહિલાઓએ વર્લ્ડ બ્રેક કરીને ભુજ મારુ કંસારા સોની સત્સંગ મંડળ દ્વારા નવો રેકોર્ડ સ્થપાયો હતો. ત્યારે વર્લ્ડ ઇન્ડિયા રેકોર્ડના મિલન સોનીની ટીમ દ્વારા વિશ્વ વિક્રમ સ્થાપના મહિલાઓને સર્ટિફિકેટ અને મેડલ એનાયત કરાયા હતા. મંડળની સૌ બહેનોએ આ ઇવેન્ટમાં ઉત્સાહભેર ભાગ લઈને આ સિદ્ધિ હાંસલ કરી હતી. અમે સોની મહિલા સત્સંગ મંડળના કારોબારી સભ્યોએ આ પ્રોગ્રામનો આયોજન કરેલું છે અને આ વર્લ્ડ રેકોર્ડ, ઇન્ડિયાનો વર્લ્ડ રેકોર્ડ, ગરબાનો રેકોર્ડ જે છે એ તોડવા જઈ રહ્યા છીએ. અગાઉનો જે ગરબાનો રેકોર્ડ છે એ અમે અત્યારે તોડશું અને ડબલ ગરબા એક ઉપર બીજો ગરબો એવી રીતના લેવાનો છે અને 600 ગરબાનો રેકોર્ડ તોડવાનો છે. એ 10-12 વર્ષથી અમારા સત્સંગ મંડળ ચાલે છે અને સત્સંગ મંડળ દેવી ભાગવતની અમે હમણાં જ કથા પૂરી કરી. આજે એનો છેલ્લો દિવસ હતો. છેલ્લા દિવસના બપોરના હવન પતાવી અને અત્યારે અમે એક ઇવેન્ટ કરવા જઈ રહ્યા છીએ જે ઇન્ડિયા વર્લ્ડ રેકોર્ડ છે અને અમે જે પહેલાંનો 280 ગરબાનો રેકોર્ડ છે જે સિંગલ લીધા હતા, આજે અમે ડબલ ગરબા લેશું અને લગભગ 300થી 337 બહેનો છે એ ડબલ ગરબા લેશે. એનો અમે રેકોર્ડ કરીએ છીએ. ગઈકાલે જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલાની ઘટનાને પશ્ચિમ કચ્છ વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળ દ્વારા સખત શબ્દોમાં વખોડવામાં આવી હતી. VHP અને બજરંગ દળના કાર્યકરોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને આતંકી તત્વો વિરુદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી. દેશની આનબાન અને શાન સમા આપણા સુરક્ષા જવાનો ઉપર થયેલા આતંકી હુમલાનો જડબાતોડ જવાબ આપીને ત્વરિત કાર્યવાહી કરાય તેવી માંગ VHP અને બજરંગ દળ દ્વારા કરાઈ હતી. VHP દ્વારા આક્રોશ વ્યક્ત કરીને જણાવાયું હતું કે પાકિસ્તાને દુનિયાના નકશામાંથી ભસ્મીભૂત કરી નાખવામાં આવે તો જ આતંકીઓની શાન ઠેકાણે આવશે તેવો આક્રોશ વ્યક્ત કરાયો હતો. રજૂઆત કરવા આવેલા VHP બજરંગ દળના કાર્યકરોએ આતંકવાદી સંગઠન જૈશે મોહમ્મદના પુતળાનું દહન કરીને વિરોધ પ્રદર્શિત કર્યો હતો. આ રજૂઆત વેળાએ મહેક ગોર, જયપાલસિંહ જાડેજા, પ્રકાશ ગોર, હાર્દિક જોશી, કપિલ કેશવાણી, KD જાડેજા, અનિલ ડાભી, મિત ગોર, દીપક વાણિયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. કોઈ એવો યુવાન નહીં હોય જેનું રક્ત
અત્યારે કંપતું ન હોય, જેની અત્યારે રૂંવાટી ઊભી ન થતી હોય, જ્યારે આવું આપણા મા ભારતીના સપૂતો ઉપર જે કાયરાનો હુમલો થયો છે એના માટે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છીએ અને અત્રેથી એ રજૂઆત કરીએ છીએ કે જે સરકાર છે તે અમારી અવાજ સાંભળે, નહીતર તો અમારા યુવાનોને અત્યારે એક પ્રણ લીધો છે કે જો શક્ય હશે તો જેવી રીતના એ લોકો જો આ રીતના ફિદાઈની હુમલા કરી શકતા હોય તો અમારા ભજન દળના પણ એવા યુવાનો તૈયાર થાય છે કચ્છમાંથી કે એ પણ ફિદાઈનો હુમલો કરી અને પાકિસ્તાનને જવાબ દેવા માટે તત્પર છે. તો હિન્દુસ્તાન નિર્માણ દળ દ્વારા પણ જમ્મુ કાશ્મીરના પુલવામા થયેલા આતંકી હુમલાની ઘટનાને વખોડવામાં આવી હતી. શહીદ જવાનોના આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના કરાઈ હતી. સાથે જ હિન્દુસ્તાન નિર્માણ દળના આગેવાનોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને આ હિંસક આતંકી હુમલાનો બદલો લેવામાં આવે તેવી માંગ કરી હતી. 2014ની ચૂંટણી સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની જનતાને અનેક વચનો આપ્યા હતા, જેમાં એક વચન એવું પણ હતું કે દેશના એક જવાનનું માથું જશે તો બદલામાં 10 માથા ઠાર કરીને જવાબ આપવામાં આવશે. ત્યારે સરકાર આતંકીઓને ઉછેરી રહેલા પાકિસ્તાને જડબાતોડ જવાબ આવે તેવી માંગ કરાઈ હતી. રજૂઆત વેળાએ કપિલ મહેતા, શશિકાંત પટેલ, હરેશભાઈ પુરોહિત, પ્રજ્ઞેશભાઈ ચોથાણી, હરજીવનભાઈ મારવાડા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. નરેન્દ્રભાઈ મોદીને હું પૂછવા માંગુ છું આપના માધ્યમથી કે એક માથાની જગ્યાએ અમે 10 માથા લઈ આવશું. નરેન્દ્રભાઈ, હું તમને હિન્દુસ્તાન નિર્માણ દળ વતીથી પૂછવા માંગુ છું કે કેટલા માથા લઈ આવ્યા એ દેશની જનતા તમને પૂછે છે. જો તમે એકની જગ્યાએ 10 માથા ન લઈ આવ્યા હો તો આ 5 વર્ષની સરકાર જે માત્ર વિકાસ કરે છે, તો હું એટલું ચોક્કસ કહીશ કે વિકાસ નહીં, આ દેશનો તમે વિનાશ કર્યો છે. જમ્મુ કાશ્મીરના પુલવામા આતંકીઓએ કરેલા હુમલામાં સીઆરપીએફના 42 જવાનો શહીદ થતા દેશભરમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. કેન્દ્રની મોદી સરકાર સર્જિકલ સ્ટ્રાઇક 2 કરે તેવી પણ દેશભક્તો માંગ કરી રહ્યા છે. ત્યારે ભારત માતાના વીર શહીદોને મુન્દ્રામાં શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી. આરડી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત તમામ શૈક્ષણિક સંસ્થાઓના 3000 જેટલા વિદ્યાર્થીઓ સ્ટાફગણે પીટીસી કોલેજથી રેલી કાઢી હતી, જે મુન્દ્રાના ખારવા ચોક, માંડવી ચોક, જવાહર ચોક થઈને એસટી મથક પાસે પહોંચી હતી. આ રેલીમાં સંસ્થાના પ્રમુખ ધર્મેન્દ્ર જેસર, ગૌરાંગ ત્રિવેદી સહિતનાઓ પણ જોડાયા હતા. તો સાંજે 4 થી 5 ખારવા ચોક ખાતે પર શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મુન્દ્રા ઉપરાંત બારોઈના દુકાનદારો પણ પોતાના વેપાર ધંધા બંધ રાખી ઉપસ્થિત રહ્યા હતા અને આ ઘૃણાસ્પદ આતંકી હુમલાને વખોડીને શહીદી વહોરનાર વીર જવાનોને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. ખારવા ચોકમાં સ્વયંભૂ રીતે ઉમટેલા મુન્દ્રા બારોઈ વાસીઓને કારણે ચોક પણ નાનો પડ્યો હતો. સ્વયંભૂ રીતે લોકોએ ઉમટીને દેશના જાંબાઝ જવાનોને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. તેમજ આવું હીન કૃત્ય કરનાર આતંકીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરીને જડબાતોડ જવાબ આપવામાં આવે તેવી લાગણી લોકોએ વ્યક્ત કરી હતી. આપણા જવાનો શહીદ થયા છે એને શ્રદ્ધાંજલિ આપવા માટે અમે મૌન રેલીનું આયોજન કર્યું છે અને અમારી ઈચ્છા છે કે આજે અમારી આ મૌન રેલી એ શહીદોને પહોંચે. અમે આ રેલી દ્વારા તેમને શ્રદ્ધાંજલિ આપવા છીએ. ગઈકાલે કાશ્મીરમાં પુલવામા ગામે જે ભારતના 44 જવાનો શહીદ થયા એમને મૌન રેલી કરી અને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ છે. આરડી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત તમામ સંસ્થાઓ, બાલ મંદિરથી બીએડ સુધીની અને અમારા ટોટલ 3128 વિદ્યાર્થીઓ સાથે 135 સ્ટાફ, આ બધા મળીને આજે મૌન રેલીનું આયોજન કર્યું હતું અને શહેરના મુખ્ય માર્ગ પરથી પસાર થઈ એક વેપારીઓને પણ સંદેશ પાઠવવામાં આવ્યો છે કે આપણે આપણા ભાઈઓને જે ગુમાવ્યા છે એનો આપણે શોક સંદેશ અહીંયાથી વડાપ્રધાન સુધી પહોંચાડીએ અને જલ્દીથી જલ્દી આનો જવાબ, ઈંટનો જવાબ પથ્થરથી આ ભારત દેશ પાકિસ્તાનને અને કાશ્મીરને આપે એવી અહીંયાથી શોક સંદેશો અમે વ્યક્ત કરશું. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ઉદય ટીવી ન્યૂઝ. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.